હાલમાં માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ બાબતે ગંભીર નથી, માત્ર ઠાલા વચનો મળી રહેલા છે. કોઈ સહાયની જાહેરાત કરવામાં આવી નથી અને એવામાં પડિયા ઉપર પાટું એમ ગુજરાતના ખેડૂતોને માટે અનેક જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કો છે તેઓએ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે ખોટી રીતે 3 લાખની કેશ ક્રેડિટ લોન 5 લાખ કરી દેવામાં આવી છે. આવી ખોટી જાહેરાતો કરી, ખોટા પરિપત્રો બહાર પાડી ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીના કેસીસી ધિરાણ આપવામાં આવ્યા છે. અને આજે જ્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય છે, ત્યારે એવા સમયે આ બેન્કો દ્વારા ખેડૂતો ઉપર પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે અને સાથે સાથે 3 થી 5 લાખ સુધીનું જે ધિરાણ છે, એટલે કે 2 લાખ રૂપિયાના ધિરાણ ઉપર 8% લેખે વ્યાજ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવી રહેલું છે, જે ગેરકાયદેસર છે. આ કૃત્ય કરનારી બેન્કો ઉપર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આરબીઆઈ, નાબાર્ડ તાત્કાલિક પગલાં ભરે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ દ્વારા તેઓ વિરુદ્ધ 76બીની કલમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવે અને આ જે પ્રમાણે બેજવાબદારપૂર્વક ખેડૂતોને છેતરવાનું કામ કરેલું છે, ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ કરેલું છે, એવા સંચાલક મંડળોને તાત્કાલિક દૂર કરવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રી શ્રી, નાબાર્ડ, આરબીઆઈ આ તમામને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે. અને સાથે સાથે આવનારા દિવસોની અંદર ખેડૂત જ્યારે વિષમ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે એની સાથે કોઈ પણ ચેડા કે છેતરપિંડી ન કરવી જોઈએ. આ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતો સાથે જે પ્રમાણે તમે છેતરપિંડી કરી રહેલા છો એ ક્યારેય સાખી નહીં લેવામાં આવે. રાજ્ય સરકાર એક તરફ જ્યારે ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે એવી ગુલબાંગો મારતી હોય અને એવા જ સમયે પોતાના આજુબાજુ બગલમાં બેઠેલા સરકારના જ કેટલા ચમરબંધીઓ આ પ્રમાણેનો વહીવટ કરી રહેલા છે, ત્યારે આવા તત્વોને સામે કડકમાં કડક પગલાં ભરવા માટે હું માંગણી કરું છું. જો એમ કરવામાં ન આવે તો ખેડૂતોનું આંદોલન આવનારા દિવસોમાં ઊભું થશે. સહકારી બેન્કોની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખેડૂતોને મદદ કરવા માટે છે, નહીં કે ખેડૂતોને રંજાડવા માટે કે ખેડૂતોને મુશ્કેલી ઊભી કરવા માટે. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ત્વરિત પગલાં ભરે એવી મારી એમને અનુરોધ છે, વિનંતી છે. અને ખેડૂતોને સહાયના રૂપમાં જે કંઈક શક્ય હોય એ કરવામાં આવે, આ રિકવરી તાત્કાલિક બંધ કરવામાં આવે અને આ જે ગેરકાયદેસર રીતે જે ધિરાણ થયેલું છે એ ધિરાણની સંપૂર્ણ વ્યાજની વસૂલાત એ સંચાલક મંડળ જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કનું છે એ તમામ રાજ્યની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કોના સંચાલક મંડળ પાસેથી વસૂલ કરવામાં આવે એવો પણ હું અનુરોધ કરું છું. આભાર.